નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇલેક્ટ્રિકલ મશીન 1 જે સબ્જેક્ટ છે એનું ડિપ્લોમાનું વિન્ટર 2025 4 ડિસેમ્બર 2025ના રોજ જે પેપર પૂછાયું હતું એના એક્ઝામ્પલ ડિસ્કસ કરવાના છે. સૌથી પહેલો એક્ઝામ્પલ પૂછાયો હતો ક્વેશ્ચન નંબર 2ની અંદર સી. એની અંદર પૂછાયું છે કે એક EMF ઇક્વેશન DC જનરેટરનું ડિરાઈવ કરો જે સિમ્પલ હોય છે અને એને એપ્લાય કરવાનું છે. શું કેલ્ક્યુલેટ કરવા માટે? તો કે ઇન્ડ્યુસ EMF એટલે કે EG કેલ્ક્યુલેટ કરવાનું છે, જેમાં 4 પોલ લેપ વાઉન્ડ DC જનરેટર આપ્યું છે જેને 1000 આર્મેચર કંડક્ટર છે અને જેનો ફ્લક્સ પર પોલ 10 મિલી વેબર છે અને 1200 RPM પર ફરી રહ્યું છે. તો આ એક્ઝામ્પલ માટે આપણે EMF કેલ્ક્યુલેટ કરવાનો છે. તો એક્ઝામ્પલ જોઈ લઈએ ફટાફટ. ઓકે, તો અહીંયા આપણને આ એક્ઝામ્પલ જે છે સેમ એક્ઝામ્પલ લીધેલો છે. સૌથી પહેલાં જેવું આપણા હાથમાં એક્ઝામ્પલ આવે તો આપણે ડેટા લખી નાખીશું કે પોલની વેલ્યુ આપી છે 4, લેપ વાઉન્ડ છે, બે ટાઈપના વાઇન્ડિંગ આવે, લેપ અને વેવ. લેપ હોય ત્યારે A ઇક્વલ ટુ P કન્સિડર કરવાનું હોય. A ઇક્વલ ટુ P, અહીંયા Pની વેલ્યુ આપી છે 4 એટલે આપણી Aની વેલ્યુ પણ થઈ જશે 4. Z નંબર ઓફ કંડક્ટર આપ્યા છે 1000, ફ્લક્સ આપ્યો છે 10 મિલી વેબર. મિલી એટલે કે 10⁻³ તો ટોટલ ફ્લક્સની વેલ્યુ થશે 10 × 10⁻³ વેબર. ફ્લક્સ હંમેશા આપણે વેબરમાં જ લઈએ છીએ અને અહીંયા આપણને મિલીમાં આપ્યો છે તો એ મિલીને આપણે વેબરમાં કન્વર્ટ કરવા માટે 10⁻³ વડે મલ્ટીપ્લાય કરીએ છીએ. સ્પીડની વેલ્યુ આપી છે 1200 RPM. આપણે ઇક્વેશન મૂકી દઈશું, EMF ઇક્વેશન EG ઇક્વલ ટુ 5ZNP ભાગ્યા 60A. વેલ્યુ બધી મૂકી દઈશું. 10 × 10⁻³ એટલે 10ના છેદમાં કેટલા થઈ ગયા? 1000. ઝેડની વેલ્યુ મૂકી દઈશું 1000, એનની વેલ્યુ 1200, પીની વેલ્યુ 4, છેદમાં આવશે અહીંયા 60 અને એની વેલ્યુ 4. તો અહીંયા 1000 અને 1000 ડાયરેક્ટ કેન્સલ થશે, 4 અને 4 ડાયરેક્ટ કેન્સલ થશે, 60ની પાછળનો 1 0 અને 10ની પાછળનો 1 0 કેન્સલ થશે અને 6 આપણે ઉપર 12 જોડે મલ્ટીપ્લાય કરશું એટલે અહીંયા આવી જશે 200. તો તમારી EMF જનરેટેડની જે વેલ્યુ છે એ આવશે 200 વોલ્ટ. તો આ એક્ઝામ્પલનો સાચો આન્સર છે 200 વોલ્ટ અને આ રીતે સિસ્ટમેટિકલી તમે એક્ઝામ્પલ ગણી શકશો. સેમ રીતે આપણા વિન્ટર 2025ના પેપરમાં બીજો એક્ઝામ્પલ પૂછાયો છે. ક્વેશ્ચન 2ના ઓરમાં આ સી પોર્શન છે કે જેમાં આપણને એક શોર્ટ શન્ટ જનરેટર આપ્યું છે અને એનો 500 વોલ્ટ અને 20 કિલોવોટ વાળો લોડ આપ્યો છે. એક્ઝામ્પલ આખું વાંચી લઈએ તો રેઝિસ્ટન્સ ઓફ આર્મેચર, સિરીઝ અને શન્ટ ફિલ્ડ કોનો? 500 વોલ્ટ શોર્ટ શન્ટ જનરેટરનો 0.08, 0.03 અને 200 ઓહ્મ આપેલા છે. જનરેટર 20 કિલોવોટનો લોડ સપ્લાય કરે છે. તો આપણે EMF જનરેટ જે થાય છે એ શોધવાનો છે અને બ્રશ ડ્રોપ 1 વોલ્ટ પર બ્રશ આપ્યું છે. બ્રશની સંખ્યા હંમેશા 2 હોય એટલે ટોટલ બ્રશ વોલ્ટેજ થઈ જશે 2 વોલ્ટ. તો આ એક્ઝામ્પલ ગણવા માટે આપણે જોઈ લઈએ શું કરીશું આપણે. ઓકે, તો આ જનરેટર આપ્યું છે એમાંથી આપણે પહેલાં ડેટા લખવાનું કામ કરશું. ક્વેશ્ચન 2C, શોર્ટ શન્ટ જનરેટર. હવે જ્યારે પણ તમે શોર્ટ શન્ટ જનરેટર નામ સાંભળો તમારા દિમાગમાં આવવું જોઈએ કે આ એક કમ્પાઉન્ડ જનરેટર છે જેમાં સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ આર્મેચર સાથે પેરેલલમાં છે. એટલે તમારે આ રીતે ફિગર ડ્રો કરી દો. આર્મેચર રેઝિસ્ટન્સની વેલ્યુ કેટલી આપી છે? અહીંયા આર્મેચર રેઝિસ્ટન્સની વેલ્યુ આપી છે 0.08, સિરીઝ ફિલ્ડ રેઝિસ્ટન્સની વેલ્યુ આપી છે 0.03 અને RSHની વેલ્યુ આપી છે એટલે કે શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગની વેલ્યુ આપી છે 200 ઓહ્મ. 500 વોલ્ટ એ તમારે ટર્મિનલ વોલ્ટેજ આપ્યા છે
અને 20 કિલોવોટનો લોડ અહીંયા જનરેટર લોડને સપ્લાય કરે છે, લોડ કનેક્ટેડ છે એને સપ્લાય કરે છે. એટલે સૌથી પહેલાં જે વેલ્યુ આપી છે આપણે લખી છે અને વીબીની વેલ્યુ લખી છે 2 વોલ્ટ, કારણ કે આપણને 1 વોલ્ટ પર બ્રશ આપ્યું છે. હવે આ લૂપની અંદર આપણે ઇજીનું ઇક્વેશન લખીએ તો જે જનરેટેડ ઈએમએફ હોય એ અહીંયા બધે ડ્રોપ થાય. તો પહેલો ડ્રોપ થશે આર્મેચરની અંદર એટલે કે IA ઇન્ટુ RA, પ્લસ બીજો ડ્રોપ થશે અહીંયા બ્રશમાં એટલે કે VB, પ્લસ ત્રીજો ડ્રોપ થશે IAC ઇન્ટુ RSE અને ચોથો ડ્રોપ આવશે ટર્મિનલનો વોલ્ટેજ V. એટલે આપણને IA અને IACની વેલ્યુ ખબર હોવી જોઈએ. તો IA અને IACની વેલ્યુ શોધવા માટે આપણે ક્યાંથી શરૂઆત કરશું? આપણને ખબર છે કે કોઈ પણ જગ્યાએ પાવરની ફોર્મ્યુલા થાય V ઇન્ટુ I. આપણને લોડ પાવરના ફોર્મમાં આપ્યો છે એ છે 20 કિલોવોટ. 20 કિલોવોટ એટલે કે 20,000 વોટ ઇક્વલ ટુ વોલ્ટેજ આપ્યા છે 500. તો એના ઉપરથી આપણને ઇન્ટુ I કરીએ તો કરંટ મળી જશે. આઈની વેલ્યુ આવશે 20,000 ભાગ્યા 500 એટલે કે અહીંયાથી તમારા 2 0 કેન્સલ થશે અને 5 ગુણ્યા 40 તો 200 થાય. તો લોડ કરંટની વેલ્યુ IL ની વેલ્યુ આવશે 40 એમ્પિયર. IL ની વેલ્યુ મળી ગઈ. IL જ તમારો સિરીઝ ફિલ્ડમાંથી પાસ થાય છે. તો અહીંયા તમને IAC ની વેલ્યુ મળી જશે જે આવશે 40 એમ્પિયર. હવે શોર્ટ શન્ટમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે શોર્ટ શન્ટમાં તમે ISH ની ફોર્મ્યુલા કઈ રીતે લખશો? તો ISH ની વેલ્યુ અહીંયા જે વોલ્ટેજ અવેલેબલ હશે એના ઉપરથી મળશે. અહીંયા કેટલો વોલ્ટેજ અવેલેબલ હશે? તો કે ટર્મિનલ વોલ્ટેજ વત્તા IAC RAC. તો V પ્લસ IAC RAC આ વોલ્ટેજ ડિવાઇડેડ બાય તમે શન્ટ ફિલ્ડનો રેઝિસ્ટન્સ કરો તો તમને ISH ની વેલ્યુ મળે. વોલ્ટેજ છે 500, IAC છે 40, RAC છે 0.03 છેદમાં RSH ની વેલ્યુ 200. તો તમને ISH ની વેલ્યુ મળશે 2.5 એમ્પિયર. તમારી પાસે જનરેટરમાંથી આપણને ખબર છે કે કરંટ બે ભાગમાં ડિવાઈડ થાય, એક જાય ISH અને એક બાજુ જાય ISE. તો IA ઇક્વલ ટુ શું થશે? ISE પ્લસ ISH. એટલે તમને IA ની વેલ્યુ પણ મળી જશે 42.5 એમ્પિયર. હવે આ બધી જ વેલ્યુ ઇજીની આપણે મૂકી દઈએ આપણા ફોર્મ્યુલાની અંદર. તો IA ની જગ્યાએ મૂકી દીધું 42.5, RA ની જગ્યાએ 0.08, VB ની જગ્યાએ 2, IAC ની જગ્યાએ 40, RAC ની જગ્યાએ 0.03 અને ટર્મિનલ વોલ્ટેજ 500. અને તમે આ બધાનો સરવાળો કરશો એટલે તમને ઇજીની વેલ્યુ મળી જશે 506.6 વોલ્ટ, જે આપણો આન્સર છે. તો શોર્ટ શન્ટ જનરેટરના એક્ઝામ્પલને તમે આ રીતે સિસ્ટમેટિકલી ફિગર સાથે ગણી શકો છો અને એના માર્ક્સ પણ જુઓ. તમારું જો નોલેજ સારું હોય, તમે ફંડામેન્ટલ સરખી રીતે સમજ્યા હોય તો તમને એક સિમ્પલ એક્ઝામ્પલ ગણવાના જે 5 થી 10 મિનિટમાં ગણાઈ જાય, એના તમને 7 માર્ક મળી શકે એમ છે. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ. વિન્ટર 2025માં થર્ડ એક્ઝામ્પલ છે. ટોર્કની વેલ્યુ ન્યૂટન મીટરમાં આપણે કેલ્ક્યુલેટ કરવાની છે. ટોર્કની વેલ્યુ ગણતરી કરવા માટે તમને ટોર્કની ફોર્મ્યુલા આવડવી જોઈએ. તો આપણે આ એક્ઝામ્પલ સમજીએ. હવે એક મિનિટ. ઓકે, આપણને એક્ઝામ્પલ આપ્યો છે કે ડિરાઈવ ટોર્ક ઇક્વેશન અને એપ્લાય ક્યાં કરો? તો કે કેલ્ક્યુલેટ ટોર્ક કરવા માટે કઈ મોટર ઉપર? ડીસી શન્ટ મોટર ઉપર કે જેનો ફ્લક્સ પર પોલ 15 મિલીવેબર છે, 1800 આર્મેચર કંડક્ટર છે, વેવ કનેક્ટેડ છે. વેવ કનેક્શન હોય તો એની વેલ્યુ આપણે 2 લેવાની હોય અને
એ આર્મેચર જે કરંટ આપી રહ્યું છે એની વેલ્યુ 50 છે. તો આપણે બધી વેલ્યુ આપી છે. એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે જેમાં તમારે ટોર્કની ફોર્મ્યુલા લખવાની છે. ટોર્ક ઇક્વલ ટુ 1/2π અને 1/2π ની જગ્યાએ તમે ડાયરેક્ટ આ લખો 0.159 તો પણ ચાલે. તો 0.159 ઇન્ટુ ફ્લક્સ ઇન્ટુ ઝેડ ઇન્ટુ પી ઇન્ટુ IA ડિવાઇડેડ બાય A. હવે તમે અહીંયા એક જ મિનિટ, તો અહીંયા આપણે 0.1595 ZP IA/A વેલ્યુઝ મૂકતા જઈએ. તો સૌથી પહેલાં ડેટા લખી લઈએ. ટર્મિનલ વોલ્ટેજ આપ્યા છે 220, DC શન્ટ મોટર છે, પોલની વેલ્યુ આપી છે 4, ફ્લક્સની વેલ્યુ આપી છે 15 મિલી વેબર. 15 મિલી એટલે 10⁻³ વડે આપણે ગુણવા પડે. ઝેડની સંખ્યા આપી છે 1800. વેવ કનેક્ટેડ આપ્યું છે એટલે એની વેલ્યુ થશે 2 અને આર્મેચર કરંટ આપ્યો છે 50 એમ્પિયર, જેને આપણે આ ફોર્મ્યુલામાં મૂકી દઈશું. 0.159 5ની જગ્યાએ મૂકશું ફ્લક્સની જગ્યાએ 15×10⁻³ ઝેડની જગ્યાએ મૂકશું 1800, પીની જગ્યાએ 4, IAની જગ્યાએ 50 અને એની જગ્યાએ 2. આ ઇક્વેશન તમે સોલ્વ કરશો કેલ્ક્યુલેટરની મદદથી તો ટોર્કની વેલ્યુ આવશે 429.3 ન્યૂટન મીટર. તો આ રીતે ફક્ત સિમ્પલ એક ફોર્મ્યુલા મૂકી અને બધા ડેટા અંદર રાખવાથી તમે ટોર્કનો એક્ઝામ્પલ જે પેપરમાં આપ્યો છે એ સોલ્વ કરી શકશો. હવે વિન્ટર એક્ઝામિનેશનનો નેક્સ્ટ એક્ઝામ્પલ લઈ લઈએ. એ આપ્યો છે આપણને ઓરમાં ક્વેશ્ચન 3C કે જેમાં આપણને રેઝિસ્ટન્સ ફિલ્ડ વાઇન્ડિંગ અને આર્મેચર વાઇન્ડિંગનો આપ્યો છે 400 ઓમ અને 0.1 ઓમ. ફિલ્ડ વાઇન્ડિંગનો 400 ઓમ છે, આર્મેચરનો 0.1, 400 વોલ્ટ આપ્યા છે, 6 પોલ આપ્યા છે. DC શન્ટ મોટર આપણને આપી છે. આ મોટર માટે આપણે જે ટોર્ક છે એ કેલ્ક્યુલેટ કરવાનો છે. ક્યારે? જ્યારે મોટર 800 RPM ઉપર રન થતી હોય અને લાઇન કરંટ એટલે કે ILની વેલ્યુ 70 એમ્પિયર લેતી હોય. આ ટોર્ક આપણે બે રીતે ગણતરી કરવાનો છે. ન્યૂટન મીટરમાં પણ ગણતરી કરવાનો છે અને કેજી પર મીટરમાં પણ ગણતરી કરવાનો છે. તો ચલો સોલ્વ કરી લઈએ. સૌથી પહેલાં આપણે ડેટા લખી લેશું. ડેટા આપ્યો છે RSH 400 ઓમ, RAની વેલ્યુ 0.1 ઓમ, વોલ્ટેજ V 400 વોલ્ટ, પોલ P 6 આપ્યા છે, DC શન્ટ મોટર આપી છે, સ્પીડ આપી છે N આપી છે 800 RPM અને લોડ કરંટ આપ્યો છે 70 એમ્પિયર. હવે જો ટોર્ક ગણવો હોય તો આર્મેચર કરંટ ખબર હોવી જોઈએ. આર્મેચર કરંટ શોધવા માટે તમને ISHની વેલ્યુ અને IL બંને ખબર હોવા જોઈએ. IL આપણને ખબર છે એટલે આપણે ISH શોધશું. શન્ટ મોટર માટે ISHની ફોર્મ્યુલા છે V/RSH. વોલ્ટેજની જગ્યાએ વોલ્ટેજ મૂક્યા, RSHની જગ્યાએ RSH. 400/400 1 એમ્પિયરનો શન્ટ કરંટ આવ્યો. આ તમારી મોટર છે. મોટરમાં આર્મેચર કરંટ આવે IA = IL - ISH એટલે કે 70 - 1 69 એમ્પિયર. તો આપણને આર્મેચર કરંટની વેલ્યુ મળી ગઈ છે. હવે આપણે શું કરીશું? તો આની અંદર આપણને ફ્લક્સની વેલ્યુ નથી આપી. એટલે આપણે અહીંયા આ ટોર્કની આ ફોર્મ્યુલા ડાયરેક્ટ મૂકી શકશું નહીં. એવી જ રીતે તમને જો EBની વેલ્યુ ખબર હોય તો આપણે EB × IA વાળી ફોર્મ્યુલા યુઝ કરી શકીએ. પણ EB માટે આપણને બે ફોર્મ્યુલા છે 5ZNP/60. અહીંયા પણ ફ્લક્સની વેલ્યુ નથી તો આપણે આ બે ફોર્મ્યુલા યુઝ નહીં કરી શકીએ. EB = 5ZNP/60 અને ટોર્ક = 0.159 વાળી. તો હવે આપણે શું કરશું? તો એના માટે સૌથી પહેલાં આપણે EBની વેલ્યુ શોધશું. કોઈ પણ મોટરની અંદર EBની ફોર્મ્યુલા છે V - IARA. વોલ્ટેજ આપણને આપ્યા છે 400, IA આપણને ખબર છે 69,
આર એ આપણને ખબર છે 0.1. તો આ કેલ્ક્યુલેશન કરશું તો ઈબીની ફોર્મ્યુલા આવી જશે 393.1 વોલ્ટ. હવે પાવર ડેવલપની ફોર્મ્યુલા લખીએ તો પાવર ડેવલપ ઇક્વલ ટુ શું થશે? શેમાં પાવર ડેવલપ? રોટરમાં, કારણ કે આપણે ટોર્ક ક્યાં પ્રોડ્યુસ થવાનો છે? રોટરમાં. તો પી ડેવલપ ઇક્વલ ટુ થશે ઈબી ઇન્ટુ આઈએ. રોટરનો ઈએમએફ અને રોટરનો કરંટ ઈબી ઇન્ટુ આઈએ. ઈબી ઇન્ટુ આઈએ તમે કરશો તો તમને વેલ્યુ મળી જશે 2.71 ઇન્ટુ 10⁴ વોટ્સ. હવે આપણને એ પણ ખબર છે કે જે પાવર ડેવલપ હોય એની ફોર્મ્યુલા થાય છે ઓમેગા ઇન્ટુ ટી. ઓમેગા ઇન્ટુ ટી. તો ટોર્કની વેલ્યુ ડાયરેક્ટ આપણને મળી જશે પાવર ડેવલપ ડિવાઇડેડ બાય ઓમેગા, એટલે કે એંગ્યુલર રોટેશન. એંગ્યુલર રોટેશન માટે આપણે ઓમેગાની વેલ્યુ શોધી લેશું. ઓમેગા ઇક્વલ ટુ થશે 2πn/60. 2 ઇન્ટુ પાઈ, પાઈ એટલે 3.14. એનની જગ્યાએ આપણે મૂકશું 800 અને 60 એઝ ઇટ ઇઝ. તો અહીંયાથી તમને એંગ્યુલર રોટેશન મળી જશે 83.78 રેડિયન પર સેકન્ડ. હવે તમારી પાસે પાવર ડેવલપ છે, તમારી પાસે ઓમેગા છે, તો પી ડેવલપ ડિવાઇડેડ બાય ઓમેગા કરશો તો તમને ટોર્કની વેલ્યુ મળી જશે 323 ન્યૂટન મીટર. એક વેલ્યુ આપણને મળી ગઈ ન્યૂટન મીટરમાં, પણ આપણે કેજી મીટરમાં પણ ટોર્કની વેલ્યુ શોધવાની છે. હવે 1 કેજી મીટર બરાબર થાય છે 9.81 ન્યૂટન મીટર. તો તમારો ટોટલ ટોર્ક કેજી મીટરમાં કઈ રીતે આવશે? તો ટોર્ક કેજી મીટરમાં 323/981 તમારે કરવાના રહેશે, કારણ કે 1 કેજી મીટર બરાબર 981 ન્યૂટન મીટર થાય. તો 323 ન્યૂટન મીટર ભાગ્યા 9.81 કરો તો તમને આન્સર મળી જશે 32.92 કેજી મીટર. એટલે આપણે એપ્રોક્સિમેટ 33 કેજી મીટર કહી શકીએ. તો આ પણ એક સિમ્પલ એક્ઝામ્પલ છે, પણ આની અંદર સ્ટુડન્ટને વિચારતા કરી મૂકે એવું છે કે ભાઈ તમે જે કન્વેન્શનલ વેથી ટોર્કની ફોર્મ્યુલાથી આન્સર લાવો છો એનાથી એ આન્સર નથી આવતો. એના માટે તમને ટોર્કની ફોર્મ્યુલા જ્યાંથી ડિરાઈવ કરવામાં આવી હતી કે જેમાં આપણે પી ડેવલપ ઇક્વલ ટુ ઓમેગા ઇન્ટુ ટી કર્યું હતું, આ ફંડામેન્ટલ ખબર હોય તો જ તમે આ એક્ઝામ્પલ સોલ્વ કરી શકશો. તો મારી દ્રષ્ટિએ આ ખૂબ સારો એક્ઝામ્પલ પૂછવામાં આવ્યો હતો જીટીયુ દ્વારા સ્ટુડન્ટના નોલેજને ટેસ્ટ કરવા માટે. વિન્ટરનો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ, વિન્ટર 2025નો. તો નેક્સ્ટ એક્ઝામ્પલ છે ક્વેશ્ચન નંબર 4C. ક્વેશ્ચન નંબર 4Cમાં આપણને આપ્યું છે કે આપણે કેલ્ક્યુલેટ ઈએમએફ. ઈએમએફ શોધવાનો છે સેકન્ડરી વાઇન્ડિંગમાં. જો સેકન્ડરી વાઇન્ડિંગના ટર્ન્સ એટલે કે N2 આપણને આપ્યા હોય 1000, મેક્સિમમ ફ્લક્સ ડેન્સિટી આપી છે 5.63 મિલીવેબર. આઈ થિંક આ ફ્લક્સ ડેન્સિટી ના હોય, ખાલી ફ્લક્સ જ હોવો જોઈએ, કારણ કે યુનિટ એનો મિલીવેબર આપેલો છે એટલે. તો આપણને ફ્લક્સની વેલ્યુ આપી છે 5.63 ઇન્ટુ 10⁻³ વેબર. એટલે કે આપણને ફ્લક્સ આપ્યો છે, ફ્રીક્વન્સી આપી છે અને આપણે એના પરથી ઈએમએફની વેલ્યુ શોધવાની છે. E2માં સેકન્ડરી વાઇન્ડિંગમાં પ્રોડ્યુસ થતો ઈએમએફ. એના માટે આપણે શું કરીશું? તો ટ્રાન્સફોર્મરનું એક નાનો ડાયાગ્રામ બનાવી લઈએ જેથી ખ્યાલ આવે કે આને પ્રાઇમરી ટર્ન્સ કહેવાય, આને સેકન્ડરી ટર્ન્સ કહેવાય. સેકન્ડરીમાં ઈએમએફ શોધવાનું આપણને કીધું છે, આપણે ડેટા અહીંયા લખી લીધો છે. તો ઈએમએફ ઇક્વેશનની ફોર્મ્યુલા શું છે? તો કે E2 ઇક્વલ ટુ 4.44 ઇન્ટુ ફ્રીક્વન્સી ઇન્ટુ N2 ઇન્ટુ 5max, એટલે કે ફ્લક્સની મેક્સિમમ વેલ્યુ. બધી વેલ્યુ આપણે મૂકી દઈએ તો 4.44 ગુણ્યા ફ્રીક્વન્સીની જગ્યાએ 50, N2ની જગ્યાએ 1000 અને ફ્લક્સની વેલ્યુ છે 5.63 મિલીવેબર આપ્યું છે. તો એને વેબરમાં કન્વર્ટ કરવા માટે આપણે ગુણ્યા 10⁻³ કરશું. 10⁻³ એટલે કે 1/1000. તો 10⁻³ અને આ 1000 એકબીજા સાથે કેન્સલ થઈ જશે અને આ 3નું તમે મલ્ટિપ્લિકેશન કરશો તો વેલ્યુ આવશે 1249.86 વોલ્ટ. એટલે કે આ પેરામીટર જે આપ્યા છે એના ઉપરથી તમારો જે એક્ઝામ્પલ છે, તમારું જે ટ્રાન્સફોર્મર છે એની સેકન્ડરીમાં જે વોલ્ટેજ પ્રોડ્યુસ થશે એની વેલ્યુ આવશે 1249.86. તો આ પેપરમાં 4 એક્ઝામ્પલ્સ ટોટલ
આપણે લગભગ 5 એક્ઝામ્પલ્સ જોયા. એ 2 તો ટોર્કને રિલેટેડ હતા, એક શોર્ટ શન્ટ જનરેટર રિલેટેડ હતો, એક EMFનો હતો અને એક આ ટ્રાન્સફોર્મરનો એક્ઝામ્પલ હતો. અને ફંડામેન્ટલી ખૂબ સારા એક્ઝામ્પલ છે જે તમારા બેઝિક્સને રિપ્રેઝેન્ટ કરે છે. તો હોપ કે તમને આ એક્ઝામ્પલ ખ્યાલ આવી ગયા હશે. વિડીયો શાંતિથી જોવા માટે થેન્ક યુ સો મચ.